મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનો બાળક અજીમ ગત તારીખ 18મી ડિસેમ્બર 2023ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો. દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાને લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી. બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી સાથે ડોક્ટોરિક્સનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલા વધારાના આવરણોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાની વધારી હતી. 6 કલાક ચાલી આ સર્જરીમાં એચઓડી સર્જરી વિભાગ ડોક્ટર અર્ચના નેમા, પ્રોફેસર ડોક્ટર દિનેશ પ્રસાદ, ડોક્ટર મિતેશ ત્રિવેદી, ડોક્ટર તરલ ચૌધરી, ડોક્ટર સાવન, ડોક્ટર દેવાંગ, ડોક્ટર અનિશ તથા એનેસ્થેસિયા ડોક્ટર સોનાલીની ટીમ દ્વારા સફળતા મેળવી હતી. દર્દીને હાલ કોઈ તકલીફ વગર રજા પણ અપાઈ છે. જો પ્રાઇવેટમાં ઓપરેશન કરાવ્યો તો આને લાખો રૂપિયા થતે. पहले मेरे बच्चे की बहुत हालत खराब थी। अब मेरे बच्चे की हालत सही है। पहले बच्चा मेरा आगरा में भर्ती 1.5 महीना रहा। 1.5 महीना नली डली थी उसकी, फिर भी कोई आराम नहीं मिला। सांस लेने में दिक्कत हो रही थी। उसके बदला में लेके आई हॉस्पिटल, अच्छा हॉस्पिटल है जिसमें मेरे बच्चे का ऑपरेशन हुआ।